આપણે સત્કર્મ કરીએ છીએ, સારું કરીએ છીએ તો આપણે દુઃખ ભોગવવાનું આવે છે. અને ઘણા લોકો જે છે એ કુકર્મ કરે છે, અધર્મ કરે છે અને ઘણું ઘણું ખોટું કરે છે, છતાં એ સુખી હોય છે. તો આનું શું કારણ? એમ કે સારો માણસ જે છે અત્યારે દુઃખી છે અને જે ખરાબ માણસ છે એ અત્યારે ખૂબ સુખી દેખાય છે. અહીંયા કોઈ કર્મ નથી, અકર્મ નથી, વિકર્મ નથી, કુકર્મ નથી, પ્રાલબ્ધ નથી, સંચિત નથી, ક્રિયામણ નથી અને પુનર્જન્મ બી નથી. એ સંયમનો અનુભવ. વાત રહી પાપ અને પુણ્યની, તો એવું કઈ નથી. તારે શીની ગઠડી બાંધવાની છે? મારી ઈચ્છા હોય કે મારે પાપ કરવું છે તો કરવા દે, બોજ તો પાછળ વધતો જ જાય છે. તારે ભોગવવાનું છે તારી એક્શન નું રિએક્શન. અને જો તારે કાલ સતના માર્ગે ચાલવું હોય તોય છૂટશે. એટલે પાપ અને પુણ્ય જીવ છે એ સમજીને જ કરે છે. અને પાપ કરે છે એને ખબર છે ગાહડી બંધાઈ રહી છે, આવવાની જ છે. અને પુણ્ય કરે છે એને ખબર છે ઘાસડી બંધાઈ રહી છે પુણ્યની. પણ પાપ જેવું દુઃખકારી છે એવું પુણ્ય બી દુઃખકારી જ છે. એમ તારી ઝોલીમાં બે માંથી કઈ નહીં હોવું જોઈએ, ના પાપ હોવું જોઈએ ના પુણ્ય. વોટ ઇઝ મીન પાપ અને વોટ ઇઝ મીન પુણ્ય. હા, ભારતમાં જન્મ લીધો છે તો સતવચન બોલો, સતવચન ચાલો અને સતવચન નું આચરણ કરો. તમે રૂલ્સ અને રેગ્યુલેશન ફોલો કરો. ડિસિપ્લિન છે એ તમારી આઈડેન્ટિટી છે. અને જો તમે ડિસિપ્લિન તોડી તો તારી કોઈ આઈડેન્ટિટી નથી. રૂલ્સ અને રેગ્યુલેશન તોડે એના પ્રકૃતિ નીકળવા ન દે એ પછી જેસલ હોય તો નાખે દરિયામાં. પાપ તારું કર એટલે ક્ષત્રિયોમાં એ દાખલાઓ દીધા જ છે ને, જેસલે દીધો જ છે ને દાખલો. ભાઈ મેં પાપ કર્યું અને મને તોરલ રાણીએ નાખ્યા નાવડામાં કે ભાઈ હવે તારા આમાં ઓલા કિનારે નીકળવું હોય તો આજે ભર્યું છે મેં એ બધું ઠલવો. અને ઠલવી બી દીધું, કારણ કે જે નર જાગેલો હોય એ તો પાછો બહાદુર હોય ને, એ કે પાપ કર્યું જ છે અને બોલવામાં શું વાંધો છે. એટલે પોકારી લીધું અને ખાલી થઈ ગયા. ખાલી થઈ ગયા તો નાવડું તરી ગયું. પછી અર્જુન પૂછે છે કૃષ્ણને કે હે કેશવ,